જી બિલકુલ, આગળ ઉપર આપણે વાત કરી, આપણે ઘણો સારો એવો પ્રકાશ પાડ્યો કે આપની પાસે જે કિસ્સાઓ આવે છે એમાંથી 10માંથી 5 લોકોના લગ્નેતર સંબંધો હોય છે, પણ સાથે જ હમણાં આપણે 250 આંકડાની વાત થઈ હતી કે ગત વર્ષમાં આ ડીએનએ ઓફિશિયલ ફિગર છે, આપ કહી રહ્યા છો કે કદાચ એના કરતાં અંડર ધ ટેબલ ઘણા વધારે આંકડા હોઈ શકે, પણ આ 250માંથી 98% જે કિસ્સા છે એ ચોંકાવનારો આંકડો એ બતાવી રહ્યો છે કે આ કિસ્સાઓમાં બાયોલોજીકલ પિતા હોતા નથી. તો શું આ સમાજ સામે અથવા તો અત્યારના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની સામે એક રેડ લાઇટ કહી શકાય? જી, હું 100% માનીશ. તમે જે કીધું કે 98% એટલે વિચાર તમે કરો કે એનો એ રેશિયો, જે ટ્રસ્ટ લેવલ, જે વિશ્વાસનું, આપણી જે પરંપરાગત આપણે વાત કરીએ છીએ કે આપણે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃતિ મુજબ છીએ, અત્યારે 21મી સદીમાં આપણે કેવી રીતે, આપણે કદાચ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકૂલન નથી કરી રહ્યા. આપણે સમાજ કઈ સાઈડ જઈ રહ્યો છે? આ પતનના માર્ગે જઈ રહ્યો છે કે તમે જે તમારા લાઈફ પાર્ટનર સાથે તમે લગ્ન કર્યા છે એનો તમે વિશ્વાસ તોડો છો, સામે બીજી જગ્યાએ તમારા અફેર્સ છે, એમાંથી બાળક અવતરે છે, અને આમાં સફર કોણ કરશે? પહેલા તો લગ્ન જીવન, તો હું આ તમારા ટીવીના માધ્યમથી 100% કહીશ કે તમારું લગ્ન જીવન તૂટવાનું છે, એ તમને ખબર છે, છતાં પણ તમે આવી પરિસ્થિતિનું નિર્માણ કરો છો. તો એ નિર્માણ કરવાની જે બી એનો નિર્ણય આવે અથવા તો જે પરિણામો ભોગવવાના આવે, એ પરિણામો ખરેખર એ પત્ની કે જે સ્ત્રી હોય એને એ પરિણામની જવાબદાર બનાવવી જોઈએ. ને એની ઉપર બી હું તો માનું લીગલ એક્શન્સ જો કે લેતા જ હોય છે. 494 એક્સ્ટ્રા અફેર્સમાં ને આ તેને 420 ને બધા કેસીસ, વાત બરોબર છે, પણ આમાં બાળકનું શું? બાળક ક્યાં જઈને ઊભું રહેશે? અગર એવું કહીએ કે બાળક તમારો બાયોલોજીકલ પિતા એ નથી, તો એટ મીન્સ કે બીજો એનો પિતા છે, એ પિતા પણ મેરિડ છે, તો એ બાળકને જે પ્રેમ મળવો જોઈએ, એ બાળકને જે જીવનમાં માતા પિતા સાથે રહીને જેને એનું જિંદગીની શરૂઆતથી લઈને જેને આપણે મોટા કરવાની વાત કરીએ છીએ, એ માહોલ એને મળવાનો જ નથી. તો આના માટેની સિચ્યુએશન એવી કહીએ કે આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ગાંડાની જેમ ભાગ્યા કરીએ છીએ. આપણે આપણા સંસ્કારોને આપણે વિચારવાનું છે, આપણા ઇમોશન્સને કંટ્રોલ કરવાનું છે, અને બધું વિચારી અને આગળ વધીએ તો આવી વસ્તુથી આપણે અટકાવી શકીશું. અને આને અટકાવવું જ જોઈએ. આ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે, એક સ્ત્રી માટે પણ અને બાળકો માટે પણ. આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જ્યારે આ નક્કી થાય છે, ડીએનએ ટેસ્ટનો રિઝલ્ટ આવે છે અને બાયોલોજીકલ પિતા નથી એ પુરવાર થાય છે, ત્યારબાદ કાયદાકીય આંટીઘૂંટી શરૂ થાય છે, અને તેમાં શું જોગવાઈઓ આપવામાં આવેલી છે? સોનલજી, શું કહેશો આપ? જોગવાઈઓમાં ડીએનએ ટેસ્ટમાંથી ક્લિયર થઈ જતું હોય છે કે ભાઈ આ મારું પુત્ર નથી, તો આફ્ટર ધેટ પછી એની રિસ્પોન્સિબિલિટી, એનું ભરણ પોષણ કોણ કરશે? તે ભરણ પોષણની દ્રષ્ટિએ માં એની જવાબદારી લેતી હોય છે. એની આંટીઘૂંટીમાં આખો પ્રશ્ન કોન્સ્ટન્ટ ચાલે કે બાળક મારું છે જ નહીં, તો એની ભરણ પોષણ કરવાની મારી જવાબદારી આવતી જ નથી. એટલે જે રિયલમાં બાયોલોજીકલ પિતા હોય, તો જો એ જવાબદારી તૈયાર થાય કે ના થાય એની ઉપર છે. કારણ કે જો અગર રિલેશન, તમારા લગ્ન જીવન હોય તો તમે 125 થી તમે ફાઇલ કરી શકો તો ભરણ પોષણ માટે. બાયોલોજીકલ પિતા હોય પછી તમે એની ઉપર સપોઝ 2 કેસ ચલાવવાના થાય. જે બાયોલોજીકલ પિતા હોય એની પાસે ભરણ પોષણ દીકરાનું માંગવા માટે તમારે ત્યાં જવાનું. અને આ કિસ્સામાં એવું થતું હોય કે પેલા છૂટાછેડાની અરજી પતિ નાખી શકે છે કે મારી સાથે આવું ચીટિંગ થયું છે ને આવું છે. એટલે ટૂંકમાં આ ચકેડામાં પડ્યા પછી આમાંથી બહાર આવવું એટલું બધું અઘરું છે કે કઈ નિર્ણય આવવા, બાયોલોજીકલ પિતા અપનાવે છે કે નથી અપનાવતો, એ અપનાવવા તૈયાર થાય છે કે નથી થતો, એ બધા ઘણા બધા પ્રશ્નો છે. એક ડીએનએ ટેસ્ટથી એ તો ખબર પડી કે એનો બાયોલોજીકલ પિતા આ નથી, પણ એ કોણ છે એ કોણ જાણતું હોય? એ સ્ત્રીને ખબર હોય. એ માણસ તૈયાર થાય, એ ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર થાય અને પરમિશન મળે અને તૈયાર થાય ત્યારે ખબર પડે કે આ એનો પિતા છે, એની રિસ્પોન્સિબિલિટી ઉપાડે છે કે નહીં. એ ટૂંકમાં કાયદાકીય રીતે એટલું બધું ગૂંચવાઈ જતી હોય છે વસ્તુ કે એમાં જે બાળક હોય છે એની પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ જાય છે. સાથે સાથે સ્ત્રીની પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ બની જતી હોય છે. આની અંદરથી બહાર આવવું એ ખૂબ જ અઘરું હોય છે. આપ કહી રહ્યા છો કે એક બાયોલોજીકલ પિતા નથી, એ નક્કી થઈ ગયા બાદ હવે બીજા બાયોલોજીકલ પિતા એની રિસ્પોન્સિબિલિટી ઉપાડશે કે કેમ? તો અહીં વાત એવી આવીને અટકી રહી છે કે અહીં એક ઘર નહીં, 2 ઘર તૂટી રહ્યા છે. જે આપ જે રીતે વાત કરી રહ્યા છો એ પ્રમાણે, તો એ વખતે કાયદાકીય જોગવાઈની સાથે સાથે સ્ત્રી માટે શું બેનિફિશિયલના કોઈ એની માટે કોઈ રહેમ નજરના કે કોઈ એ રીતના કાયદાઓ છે કે કેમ? આપણે પહેલા પણ જોયું છે કે કોઈ નેતા હતા અને એટલા વર્ષોથી અફેર્સ હતો ને બહુ ઘણા સમય બાદ લાઈક એમની ઉંમર બહુ વધારે હતી અને પછી ખબર પડી કે એને પોતે ડીએનએ ટેસ્ટની માંગણી કરી હતી અને સુપ્રીમ કોર્ટે પરમિશન આપી હતી અને ખબર પડી હતી કે આ જ એમના પિતા છે. એક બહુ મોટા નેતા છે, એમના વિશેની આ ઇશ્યુઝ હતો, બરોબર છે. તો એની રિસ્પોન્સિબિલિટી એના પ્રોપર્ટીમાં ભાગ લેવા માટે ક્લિયર થાય કે એના છે, તો એ પોતાનો હક એમાં એ માગી શકે છે અને એ પિતાએ એને એના હકથી વંચિત ના કરી શકે. જે પણ પિતા હોય એને એ ચૂકવવા માટે બંધાયેલો છે.
પણ એ જ વાત કે અહીં એક નહીં બે ઘર ભાંગી રહ્યા છે. જે બાયોલોજીકલ પિતા નથી, જેણે ઉછરીને મોટું કર્યું છે જે બાળકને, પરંતુ જે બાયોલોજીકલ પિતા છે એ તો માત્ર આપે કહ્યું એ પ્રમાણે કે માતા જ જાણે છે. એટલે બીજું ઘર પણ એ તૂટી રહ્યું છે. એવે વખતે શું માનસિક રીતે અને કાયદાકીય રીતે શું થઈ શકે? માનસિક ક્રૂરતા આવે, આની અંદર માનસિક ત્રાસ આવે, અને પતિ પર માનસિક ત્રાસ થયેલો છે કે આટલા વર્ષે બાળક એમનું નહોતું, એની છતાં પણ એમને ઉછેરવાનું હતું. એમનાથી પત્નીએ એમના પતિથી આ વસ્તુ છુપાઈ, એટલે છૂટાછેડા લેવા માટેના હકદાર અને પિટિશન ફાઇલ કરવા માટેના હકદાર પતિ બની જતા હોય છે. અને જે બી જે લેડીઝ છે, અગર એમને ખબર હોય કે ભાઈ મારો જે બાળક છે એના પિતા કોણ છે, તો એ એમની ઉપર આ ડીએનએ ટેસ્ટ કરવા માટેની કોર્ટમાં એપ્લિકેશન નાખી શકે છે. કોર્ટ એમને પરમિશન આપે તો એ ડીએનએ ટેસ્ટ થતો હોય છે, અને ત્યારબાદ એ રિસ્પોન્સિબિલિટી ઉપાડવા તૈયાર થાય કે ના થાય, એના માટેના કેસીસ એ ત્યાં આગળ કોર્ટમાં ચાલતા હોય છે. બાકી જે પતિ છે કે જે બાયોલોજીકલ પિતા નથી, એ માણસ છૂટાછેડા લેવા માટેનો હકદાર બનતો હોય છે આવી વસ્તુમાં, કારણ કે એને માનસિક ત્રાસ આપ્યો અને માનસિક રીતે એમની સાથે જૂઠું અને ચીટિંગ કર્યું, અને આટલા વર્ષો સુધી એમને અંધારામાં રાખ્યા. એના બેઝ ઉપર આ એક બેઝ તૈયાર ઉપર એમની ડિવોર્સ માગી શકતા હોય છે. આપે શરૂઆતમાં કહ્યું કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જે પિતા હોય છે એ એટલા આનંદ વિભોર હોય છે કે એ ક્ષણો છે કે એની પ્રથમ દિવસ છે સ્કૂલનો, કે ઘણા બધા વર્ષો જે રીતે આપે કહ્યું કે એ બાળકમય બની ગયા હોય છે, અને એવે વખતે બાળકનું પણ એક બોન્ડિંગ થઈ ગયું હોય છે તેના પિતા સાથે. અને એવે વખતે બાળકની જે માનસિક પરિસ્થિતિ છે એની ઉપર આપણે ચર્ચા કરી ગયા, પણ એના માટે કોઈ કાયદાકીય જોગવાઈ છે કે કેમ, કે કોઈ સ્વયંસેવી સંસ્થાઓ આ રીતના કેસીસ હેન્ડલ કરે છે કે કેમ? જી, હું એવું કહીશ હીરબેન, આમાં બાળકની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની જતી હોય છે, અને માની સાથે જ્યારે આ વસ્તુ બની અને જ્યારે આ વસ્તુ ખબર પડી કે એ પતિ એમનો જે છે એ એના પિતા નથી બાળકના, તો ત્યારબાદ સિચ્યુએશન એટલી ખરાબ થઈ જાય છે કે એ પોતે કાયદાની આટીઘૂંટીમાં અટવાય કે બાળકને મોટું કરે. બાળક તો ઘણી વખત એટલા નાના હોય છે કે અજાણ હોય છે કે થઈ શું રહ્યું છે, મને મારા ડેડી મળવા કેમ નથી આવતા, મારે કેમ મારા નાનીના ઘરે રહેવાનું છે, મારે કેમ આની સાથે નથી બોલવાનું, એટલી ગંદી પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. બાળકને સપોઝ કોર્ટ એ કહી શકે, ઓર્ડર કરતી હોય છે કે બાળકને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરવું, એને કાઉન્સેલિંગની જરૂર પડે તેને કાઉન્સેલિંગ કરવું. સ્વયંસેવી સંસ્થાઓ પણ જતી હોય છે કે એને બરોબર એની દેખરેખ રખાય છે કે નથી રખાતી, એ પણ ચેક કરવામાં આવતું હોય છે. પણ એનું હું માનું ત્યાં સુધી એટલું બધું જેટલું ફોરેન કન્ટ્રીઝમાં જેટલી લુક આફ્ટર કરવામાં આવતી હોય છે, એટલી અહીંયા આપણી કન્ટ્રીમાં એટલી લુક આફ્ટર કે બાળકો માટેની એટલી વ્યવસ્થા, કે જે કાઉન્સિલર કે સાયકાટ્રિસ્ટની વ્યવસ્થા હોય, કે કોર્ટમાંથી એ આખું શું કહેવાય કે ઓર્ડર કરવામાં આવે કે ભાઈ એની ઉપર એક વોચ ગોઠવવામાં આવે, તો એ બધી વસ્તુઓ થતી હોતી નથી. એટલે એમ જોવા જઈએ ને તો આમાં બાળકની માનસિક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જતી હોય છે, અને જે પ્રમાણેની કેર અને લુક આફ્ટર થવી જોઈએ એ થતી નથી હોતી. ફોરેન્સિક લેબોરેટરી પ્રમાણે જે આપણે આગળ આંકડાઓની વાત કરી કે ગત વર્ષની જ ખાલી વાત છે, આ ભદ્ર સમાજની વાત છે, કારણ કે આગળ પર પણ આપણે વાત કરી ગયા કે આ ખૂબ જ એક્સપેન્સિવ જે ટેસ્ટ છે એ ખૂબ જ એક્સપેન્સિવ છે. તો એવે વખતે જે 250 કેસમાંથી 98% જે છે એમાં બાયોલોજીકલ પિતા પુરવાર નથી થયા. દેટ મીન્સ કે આ સમાજ સામે એક રેડ લાઇટ આગળ પણ આપણે વાત કરી ગયા. તો ખાસ કરીને આપ આના વિશે પ્રકાશ પાડીને શું કહેશો, ખાસ કરીને સમાજ માટે? જી, હું એવું અહીંયાથી કહીશ કે એટલું તમારા સમાજમાં અગર તમે આવી રીતે જે તમે કીધું કે 98% વાત કરીએ છીએ, તો તમે અગર સેટિસ્ફાઈડ નથી, તમારા લાઈફથી સેટિસ્ફાઈડ નથી, તમે સ્ટેપ લો, તમે ઘરમાં બેસાડીને વાત કરો, તમે કાઉન્સિલરની હેલ્પ લો, હેલ્પ લઈને તમે ડિસિઝન લો કે તમે એમની સાથે જીવવા ના માંગતા હોય તો તમે ડિવોર્સ લો. ડિવોર્સ લઈને તમે એકલા પણ જીવી શકો છો, એવું નથી હોતું કે તમે એકલા ના જીવી શકો, પણ તમે ચીટિંગ ના કરશો. તમે એ વસ્તુને તમે આવા પગલાથી તમે વિચાર કરો કે તમારો બાળક અને તમારી પાછળની જિંદગી, અડધી જિંદગી મેં લોકોની કોર્ટમાં વીતતી જોઈ છે કે તમે કોન્સ્ટન્ટ આની પર લડ્યામાં તમારી લાઈફ ભગવાને અમૂલ્ય જીવન આપ્યું છે. તમે સેટિસ્ફાઈડ નથી, તમે ડિવોર્સ લઈ શકો છો, તમે કાં તો સમજાવવાનો પ્રયત્ન કરી શકો છો, તમે સિચ્યુએશન ચેન્જ કરી શકો, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરો, પણ ના કે તમે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ઊભા કરો ને એના કારણે આવા બધા ઇશ્યુઝ ઊભા થાય. એમાં તમે બાળક લાવો છો, બાળકનો શું વાંક છે? તમે બાળકને લાવતા પહેલા એક સ્ત્રીની જવાબદારી થાય છે કે મારા પાછળ મારા બાળકને શું ભોગવવું પડશે. એના માટે હું દરેક બહેનોને અહીંયાથી આહવાન આપીશ કે આપણે એક કંટ્રોલેશન હોવું જોઈએ આપણામાં, અને ડિસિઝન પાવર હોવો જોઈએ. ના કે આવી વસ્તુને આપણે આવા અફેર્સને આપણે વધારો આપીએ, અથવા તો આનાથી એક એક્ઝામ્પલ ક્રિએટ થાય છે કે દેટ મીન્સ કેટલું કુટુંબ વ્યવસ્થા ભાંગી પડેલી કહેવાય આને. મારા શબ્દોમાં કહીએ ને તો ક્યાંય
ટ્રસ્ટનું લેવલ, હસબન્ડ વાઇફની અંદર વિશ્વાસ એ સંબંધો ટકાવી રાખવાનું એક મૂળ પાયો છે. અગર એ વિશ્વાસ હેઠળ તમે જો જિંદગી જીવવા માંગતા હો તો તમારે ડિસિઝન લેવાની જરૂર છે કે મને નથી ફાવતું, ડિવોર્સ લેવા માંગુ છું, હું આને પ્રેમ કરું છું, એની સાથે જવા માંગુ છું. અધરવાઇઝ તમે એક સાથે બે ઘર તોડી રહ્યા છો. તમે લેડીઝ છો અથવા તો કોઈ પુરુષ મિત્ર છે તો એ પણ તમે એની પત્નીને પણ છેતરી રહ્યો છે, સાથે તમે પણ છેતરી રહ્યો છે. તો તમે એક ડિસિઝન લો અને તમે એનાથી એક કોન્ક્રીટ ડિસિઝન કે ડિવોર્સ લઈ મારે અલગ રહેવું છે, પણ તમે બાળક લાવવાની ભૂલ આ તમારે નહીં કરવી જોઈએ કે જેથી બાળક ભોગવે. જી બિલકુલ. એટલે અહીં જે આપણે વાત થઈ રહી છે એનું એક જ અત્યારે તારણ નીકળી રહ્યું છે કે એક તો શિક્ષણ, બીજું છે સમાજ સામે લાલ આંખ. કારણ કે સમાજે જ્યારે એ લગ્ન પરના પ્રતિબંધો હટાવી લેશે ત્યારે પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની એક છૂટ અને બીજી એક મર્યાદા અને સાથે સાથે સ્ત્રીને એ અધિકાર આપવાનો કે એ પોતાના લાઈફ પાર્ટનરને સિલેક્ટ કરી શકે. આ બધું જો કદાચ ભેગું થશે તો આ રીતના કેસ જે છે એ સમાજમાં બનતા અવશ્ય ઘટશે. સોનલબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીં સ્ટુડિયોમાં આપ આવ્યા અને આ જે ખૂબ જ સેન્સિટિવ મેટર કહી શકાય એના પર પ્રકાશ પાડવા બદલ થેન્ક યુ. દર્શક મિત્રો, ફરીથી મળીશું આ જ રીતે કરંટ ટોપિક હેઠળ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.